ગ્રામ્ય ભારતના સર્વાંગી વિકાસ અને સરકારી યોજનાઓની સચોટ માહિતી જનતા સુધી પહોંચાડવા માટે આણંદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIB અમદાવાદ દ્વારા રૂરલ મીડિયા વર્કશોપ વાર્તાલાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ભાગ લીધો હતો। આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારોને વિકસિત ગ્રામથી વિકસિત ભારત જી રામજી જેવી મહત્વની યોજનાઓથી માહિતગાર કરવાનો હતો। મનરેગાના લોકપાલ સુનિલ વિજયવર્ગીયે જણાવ્યું કે જી રામજી યોજના ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં એક મહત્વનું ડગલું છે। આ યોજનામાં રોજગારની ગેરંટી સાથે દિવ્યાંગો, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર વર્ગોના કલ્યાણ ને પણ વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। આ વાર્તાલાપ દ્વારા સરકારી તંત્ર અને મીડિયા વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બની ગ્રામ્ય વિકાસની માહિતીને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે। ભારત સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ જેવી કે વિકસિત ભારત, જી રામજી, એ સિવાય અન્ય વિવિધ હાલની ચાલી રહેલી ભારત સરકારની તેમજ રાજ્ય સરકારની યોજનાઓને આપણે અહીંયા વિવિધ નિષ્ણાતો દ્વારા અહીંયા વિસ્તૃત માહિતી આપવામાં આવશે। ભારત સરકારની અને રાજ્ય સરકારની ગ્રામીણ લેવલની તેમજ શહેરી લેવલની વિકસિત ભારતની યોજનાઓ અને તેને લગતા આંકડાકીય માહિતી પણ અત્રે પૂરી પાડવામાં આવશે। સૌનો પત્રકાર મિત્રોનો અત્રે આભાર વ્યક્ત કરું છું।